પાણી પીધા? આવો સા પાણી પીને ગયો. તો વાંધો નહીં. હે બોલો દીદા, તમારો માણા કેમ દેખાતો ને? ઝૂંપડીમાં ખાતો હશે. યો બોલો, હું જ્યારે આવું ત્યારે એ ખાતો જ હોય એમ. એય, બેઠા ઉતર તો ખાટલેથી. હાલ, આ મારી જગ્યા છે. તને ખબર ના પડતી અમે મોટા બેઠા હોય તો ખાટલે નો બેહાય. બેઠા ઉતર. પાછો કે મારી જગ્યા છે. બોલા દાદા, તમે તે કઈ કહેતા ના. ઓય બાપા, ઓલો આમ તો બેઠા તો એનો ફેરવો. ના જોયા મારી ઝૂંપડીએ. ઈ કમાયો કે નહીં એમ. હે બોલા દાદા, તમે એને બેહવાનો પગાર આપો કામ કરવાનો. કામ કરવાનો. તો પણ એને બેહવા ન દેવાય. કામ હગડત રખાય. આ ઈ તારું હાસું લે. તે આવીને મારું મગજ ખોલ્યું. તમે એને 1500 રૂપિયા પગાર આપો ને તો ઈ પ્રમાણે કામ તો કરાવવું જોઈએ ને. એ ટીકમભાઈ નથી આવ્યા તો જા બોલા દાદા હાટુ પાણીનો ગ્લાસ ભરી આય. એ હારું. કાઈ કામ ન હોય ને તો આવું કામ સિંધાય. આ ઈ તારું હાસું લે. બેહવા દેવી તો બેહવાની ટેવ પડી જાય ને. લ્યો બોલા દાદા પાણી. જા મારી હાટુ પાણી ભરી આય. જોઈ ને બોલા દાદા, હું આવ્યો પછી બધું ફરી ગયું ને. હા ઈ તારું હાસું હો. ફરી ગયું હાવ. લ્યો પાણી. એ તમે બે બેહો, હું હમણાં આવું. બોલા દાદા, જા જા. એ થોડું કામ છે, હમણાં પાછો આવો. જોયું, તમને પૂછવાય ઉભો રહ્યો. પણ હમણાં એને આવવા તો દે. આવે એટલે કામ હગર ન રાખું તો તું મને કહેજે લે. સારું છું બકુલભાઈ, મમરાભાઈ તમે મળી ગયા. હું તમને જ ગોતવા આવતો થો. કેમ અમારું શું કામ છે? એ ભોળા દાદાને ને અમથાને બેયને નોખા પાડવાના છે. લે એને હું કામ નોખા પાડવા? એને તો હમણાં સમાધાન કર્યું. એ સમાધાન કર્યું ને ઈ જ વાંધો છે. જાનનું સમાધાન કર્યું ને તારનો અમથો એની વાડીએ જ ના ગયો. અહીંયા ને અહીંયા જ બેહી રહે ને એના કામે મને સિંજા કરે. આ તો પણ તારી ઈચ્છા શું છે ઈ કે ને? એ ઈ બેયને બધાડવાના છે. તો બકુલભાઈ 17 નંબરનો પ્લાન વાપરી નાખવી. પણ 17 નંબરનો પ્લાન વાપરીને શું કરશું? આનો મૂળ 1500 પગાર છે ઈ આપણને શું આપશે? એ લે, તારા ખિસ્સામાં કેટલા પૈસા પડ્યા? તો મારા ખિસ્સામાં તો 2 રૂપિયા પડ્યા. તમને ખબર તો છે મારા 1500 પગાર છે. ઈ પ્રમાણે પ્લાન વાપરજો. હારું હાલે તારું કામ ફ્રીમાં કરી નાખી બીજું હું. અમરાભાઈ, હા તમારી દુકાને ગુલ્ફી છે? હા ગુલ્ફી છે ને. એક ગુલ્ફી લઈ આવો તો. કેમ એક ગુલ્ફી હું કરશું? અરે ભોળા દાદાની નમથાની વચ્ચે એક ગુલ્ફી મૂકી દઈ. ખાવા હાટુ બાંધવાના છે. આ ઈ હાસું તમારું. અને તું પાછો ગુલ્ફી નહીં માંગતો. એ હારું. વયો જાજુ પડી જા. હારું બકુલભાઈ હું લઈ આવું ગુલ્ફી. હા લઈ આવો ગુલ્ફી. કેવાક અમથો ને ભોળા દાદા આવે ભેગા બેહે જવો તમે. એ ભોળા દાદા, ઓલો હમણાં આવું એમ કઈ ગયો. હજી કેમ આવ્યો નહીં? આવવા દો ને હમણાં એને. એની ખબર. ક્યાં ગયો તો લ્યા? એ ઝૂંપડીમાં જોવાઈ ગયો તો. કૂતરું મીંદડું કાંઈ આવ્યું ના ને એમ. હે તો જા મારી વાડીએ જોઈ આય. ઈ કમાયો કે નહીં એમ. એ હમણાં જોઈ આવું. હા ભોળા દાદા બેઠા છે ને હું. યો બોલો અમથાભાઈ બેઠા છે. પણ આપણે ગુલ્ફી તો ભોળા દાદા હાટુ લાવ્યા. બકુલભાઈ અમથાભાઈ મહેમાન કેવા એટલે ગુલ્ફી અમથાભાઈને દેવી પડશે. અરે ના ના, ભોળા દાદા હાટુ ગુલ્ફી લાવ્યા ને તો ભોળા દાદા ખાઈ જા એને આપી દઈ. ના ના ભોળા દાદા ગુલ્ફી નથી દેવી. હવે તો ગુલ્ફી અમથાભાઈને જ દેવી છે. લાવો તમે બે બાંધો હું ગુલ્ફી લાવો. ભોળા દાદા તમે ગુલ્ફી નો ખાતો. ગુલ્ફી અમથાભાઈને ખાવાની છે. લે અમથા અડધી ગુલ્ફી તું ખા અને અડધી ગુલ્ફી હું ખાવ. એમ તો થોડું ઘણું બજેટ હું આપી એક મારી હાટુ ગુલ્ફી નો લેતો હોય. હાલો હાલો મમરાભાઈ આપણે ભાગવી. હાલો હાલો ક્યાં ભજા લે. હારા ખામે જઈને હું ક્યાં કરો. અમે જંગલમાં જઈ છે જડીબુટી ગોતવા. ઠીક, આ તો ગુલ્ફી ખાતા હતા ને એમ તમને દેવા આવ્યા હતા. હાલો હાલો. અને તું હું ગુલ્ફી ખાઈને હમું જોવે ના કામ કર. પણ હવે ક્યાં કઈ કામ છે? તો મારી ઝૂંપડીએ જોઈ જા. ઈ કમાયો કે નહીં એમ. એ હું એક આંટો મારતા હું પછી જોઈ આવું. હે ભોળા દાદા, આ પાછો કેમ આમ ગયો? એ કાં ભૂલી ગયો છે ને એટલે ગયો છે. જો બોલો આપણને એમ કે બે બાજ છે ત્યાં તો અડધી અડધી ગુલ્ફી ખાઈ ગયા. તો હું મારો તો ખોટા 5 રૂપિયા ગયા. એમ મમરાભાઈ બોલો કહેતો તો ને બજેટ છે એમ. હવે એની પાસે હું બજેટ હોય 2-5 રૂપિયાનું બજેટ સમજતો હોય. ઈ આમ આવ્યો. જો બોલો તમારો પ્લાન એ ફેલ ગયો. એટલે અમારા પ્લાન થોડા ફેલ જાય. ઈ તો મફતમાં કામ કરવાનું હતું દાદા દવાની. તો આવડી શીશીમાં છે ને ખાટી સાસ તું થોડીક ભરી રાખ. અને જો 2 જણાને થઈને ને એટલી સાસ નો ભરતો. શીશીમાં ઘૂંટડો સાસ ભરજે. પણ ઘૂંટડો સાસ નો શું કરશો? એ તરુંગડી બનાવી જડીબુટ્ટી 72 રોગ મટાડે એવી. એ તમે જે કરો એ આજ બેયને બધાડે પાર કરો. હું તરુંમડી ભરી રાખું. અને જો ખૂણે મૂકજે તરુમડી અમે આવશું ને એટલે લેતા આવશું. અને આમ તમે જો જંગલમાં પાછા ક્યાંય તરુંગડી નહીં ગોતતા. એવી જડીબુટ્ટી નહીં ખાવતી. આ તો ઓલાને બધાડવાને એટલે એની સાસની તરુંગડી બનાવી. બકુલભાઈ હાલો ને વાતો નથી કરવી ન્યા જાવી. હાલો હાલો. અમતા તું બેહવા આવે ને તમે ટાઈમ કેમ વયો જાય ખબર જ ના પડતી. જો તમે કહેતા હોય ને તો હું રોજ અહીંયા બેહવા આવી આવીશ. પણ તમારે બકુડાને અને મમરાને બેયને અહીંયા આવે ના પાડવાની છે. આ તો ના પાડ દે. હવે તો હું ખડક થઈ જવાનો છું. ઈ ઓલો આવ્યો. ક્યાં જતો લા? એ સાસની તપેલી ઢાંકવા ગયો થો. હે તે હું કહું ના મારી વાડીએ જોઈ આય. ઈ કમાયો કે નહીં એમ. એ હમણાં જોઈ આવો. મમરાભાઈ ભોળા દાદા હાટુ લાવ્યા હો. ના ના બકુલભાઈ અમતાભાઈ આટલું લાવ્યા. અરે ના રે ના, ભોળા દાદાને દેવાની છે. ના ના અમતાભાઈને દેવાની છે. આપણને રોજ પૈસા કોણ આપે? તમને ખબર ને 2-3 વાર અમતાભાઈએ પૈસા આપ્યા હતા. હવે એવું જૂનું ન સંભાળવાનું હોય. લે જૂનું સંભાળવાનું જ હોય ને કેમ ન સંભાળવાનું હોય? એટલે એવું બધું જૂનું સંભાળી તો ભોળા દાદા નમથાભાઈ બાજેલા હતા. કેવા આઈને બેઠા. તે પણ તારે સમાધાન કરી નાખ્યું છે ને. એ તોય ભોળા દાદાને જ દેવાની છે. હું છે આયા? એ તરુંગડી. તરુમડી ઈ હું? જો બોલો કઢા છે ને તરુંગડીને ના ઓળખતા. ના ના એ જડીબુટ્ટી છે 72 રોગ ઉપર કામ કરે ઈ તરુંગડી. લાલા તો મને બહુ રોગ છે તે. એ ભલે તમને રોગ રહ્યા તરુમડી તો અમતાભાઈને જ પીવાની છે. પણ અમથાભાઈને ક્યાં કઈ રોગ છે? હવે તમે જોવો તો ખરા એનું શરીર હાવ ગળી ગયું. તરુમડી પીવે તો મારી જેવું શરીર થઈ જાય ને. અરે ના રે ના, ભોળા દાદાને તરુંગડી દેવાની છે. ના ના તરુમડી તો અમતાભાઈને જ દેવાની છે. આ તો તમે બીજી બચાવજો. તો બકુલભાઈ કામ કરો તરુમડીના 2 ભાગ પાડો. ભાગ પાડશું તો
કોઈ 2 જણા થાય એટલી છે નહીં. હું આના ગુણ બધા વયા જાય, ગણ નહીં કરે કાંઈ. પણ તમે બે હુકામ બાંધો તરુમડીના ખાટલામાં મૂકી દો ઈ બે નક્કી કરશે કોણ પીહે ઈ હાસુ કા હા તો લ્યો ખાટલા મૂકી, તમારે જેને પીવી ઈ પીવો. તરુમડી મૂકી દે એ જો ગાલો ગાલો કરતો તરુમડી નહીં નખાય તરુમડી મૂકી દે કીધું ને તો ઉભો રે લે કાન મૂક લે કાન મૂક તો તરુમડી ને ઉભો રે પાડો બા એ ના મૂક તો તરુમડી મૂકી દે તો તું ના મૂકી દે એટલે તું ઉભો હા હારું છે ને વયો ગયો તે, નકર તરુમડી પી જાત. હા તરુમડી લેવા આવ્યો મારી વાડીમાં કોઈ કરતો નહીં હવે ભોળા દાદા તમે તરુમડી પી જાવ હા પણ ઉભાઈ રહો, એમ ખાટલે બેહીને તરુમડી ન પીવાય. હેઠે બેહવું પડે, નકર ગણ ન કરે. આ તો લે ને હું તો એતા ટાઈમ તરુમડી પી જાવ હા બસ વયો આઈન પા. તું બેહી જા ને ખાટલે અમથાભાઈને પાવી હતી કા? તમે જો મોતે રોગ મટી જાય કેમ લાગી તરુમડી? હવે આ ક્યાં તરુમડી છે આ તો ખટુમડી છે આ ઈ તરુમડી ખટુમડી જ આવે. હું છું બાળ દાદા એ ટાઈટ છે કે હું એટલે જ કહેતો તો અમતાભાઈને તરુમડી પાવાનું પણ બકુલભાઈ તમને તરુમડી પાઈ દીધી ઓય બાપા વાડીને બહાર નીકળતો હતો મને તરુમડી પાઈ દીધી બહુ ટાઈટ ભાઈ આ લે બહુ ટાઈટ ભાઈ ગોદરું લેતા તો હવે ગોદરું લેવા હું જાવું હાલો ગાંડા સાહેબ પાસે વયા જાવી પલ્લા મારતી ને લાય ચક્કર ચડે છે પણ તમે હું કામ ચિંતા કરો અમી બે તમને તેડી લઈ જાવી ઉભા રહો તો તમે ઉભા કાયલા કાલે છોકરી જોવા ગયો તો તે હું કીધું? હા એટલે હું છોકરી જોવા ગયો હતો, છોકરી ડાયરેક્ટ વાત કરી મેં. પછી મેં છોકરીને પૂછ્યું, મેં કીધું તારે કોઈ બોયફ્રેન્ડ છે? મને કઈ ના, મારે તો કોઈ બોયફ્રેન્ડ નથી. તો પછી મેં ના પાડી દીધી. કેમ? એ કોઈની નથી, તો મારી હાની થવાની હતી. તો વાંધો જ મરી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. કેમ છો બધા? બધા મજામાં જ હશો. આજે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે. કાલ સાંજે સેટ 2 વાગ્યા ઘેર આવ્યા, કેમ કે પેંડાનો પ્રોગ્રામ હતો દોસ્તો રહે, એ કાંઈ વિડીયો ઉતારવાનો નહીં, કેમ કે અહીંયા બધા હતા. એટલે ને અત્યારે હું નાસ્તો કરવા બેઠો છું અત્યારે સીણા ને. આપણે કોલેજના પેપર અત્યારે ચાલુ છે, એટલે આજ બીજું પેપર છે ને આપણે કુંડલા પેપર દેવા જવાનું છે. છેલ્લા સુધી બન્યા રહેજો મિત્રો મારા વ્લોગમાં. ઘેરથી નીકળો એટલે સ્કૂલમાં આપણને મળી ગયા છે. સ્કૂલમાં પણ કુંડલા જાય છે ને ગાડીમાં પંચર છે. જોવા ગાડી આખી હલે છે રેડી. હવે ખાંભા જઈને અમારે પહેલાં તો પંચર કરાવવાનું, ત્યાંથી એક દોસ્તાર છે ત્યાંથી બીજી ગાડી લઈને જવાનું છે. હેલો ગાઈસ, આપણે આવી જાય પાર્થિવભાઈ આવી જાય છે. આપણે પાર્થિવભાઈની ગાડીમાં જવાનું છે. હાલો પાર્થિવભાઈ, હાલો. હું પાર્થિવભાઈ સીધું કુંડલા જવાનું છે. આવી જાય પેટ્રોલ લઈને પાર્થિવભાઈ આપણે ગાડી પેટ્રોલ પૂરો નથી. કેટલા નાખવાનું છે? 4 રૂપિયા. ફોર્મ પૂગી જાય કુંડલા 4 રૂપિયા કુંડલા પૂગવાનું છે, જઈને જવાનું છે.